હા, આ રામવાડી જૂની ચાલ છે જેમાં 60 મકાનો આવેલા છે. તેમાં નીચે 30 અને ઉપર 30 એમ ટોટલ 60 મકાનો છે. જેના કેટલો નંબર ધારો? 54 નંબરથી 54 થી 60, 54 નંબરથી 60 સુધી, અને આ બાજુ 23 નંબરથી 24 થી 30, 24 થી 30 એ મકાનો નીચે છે અને ઉપરના જે છે તે ઉપર મકાન છે. આજ રોજ 9 વાગે ચાલી તૂટી પડી છે. મકાનની અંદરની સાઈડે કોઈ ડેમેજ થયેલું નથી, છતાં મ્યુનિસિપાલિટીના પટેલ સાહેબના કહેવાથી અને મેમ્બરોના કહેવાથી અમારી લાઇટ 2 કલાકથી બંધ છે ને એ લોકો કહે કે તમે બંધ કે લાઇટ કરી નાખો એટલે એ લોકો ખાલી કરી જશે. એ કોઈ પણ સંજોગમાં અમે ખાલી કરવાના નથી. મ્યુનિસિપાલિટીને એક સવાલ છે, 120 આવાસ જે તોડેલા તેના આજે 2 વર્ષ થયા, હજુ એ લોકોથી કંઈ તેનું ખાતમુહૂર્ત નથી થતું. તો આને તોડીને તમે અમને આપવાનું, તો આ રહી તે લોકો ક્યાં જશે? તેનો કોઈ મ્યુનિસિપાલિટીએ વિચાર કર્યો છે? નોટિસ તો આપવાનું બધાને આવડે છે. નોટિસનો જવાબ આપવા માટે અમે તૈયાર છે, અમે સાથ આપવા તૈયાર છે, પરંતુ ખોટા કામમાં અમે કોઈ પણ પ્રકારનો સાથ નહીં આપીશું. ને અહીંયા તોડે તે પણ અમારી જાણમાં, ને એ માલ સામાનનું શું કરવું એ અમારા અહીંયા રહેનાર માણસો જે કહેશે તે પ્રમાણે થશે. તમે કહે તે પ્રમાણે થશે નહીં. બોલો, બીજું કંઈ કેવું છે? અંદાજિત 9 વાગે ફાયર સ્ટેશને કોલ મળેલો કે રામવાડી, જૂની રામવાડીમાં ચાલ ઉપર બાલ્કની પડેલી છે. જેથી ફાયર ટીમ તથા ડીજીવીસીએલની ટીમ, નગરપાલિકાની ટીમ આવી ઘટના સ્થળ ઉપર જઈ અને આજુબાજુની એરિયાને કોર્ડન કરે અને વધારાની જે બાલ્કની ઉપર સામાન કે આ તે હતો એને સાઈડ ખસેડેલો છે અને 2-3 બાઇક હતા જેને સાઈડમાં મેલેલા છે. કોઈ જાનહાની થયેલ નથી. આમાં કોઈ રહે છે? ઉપરના 2 રૂમમાં રહે છે, નીચે 2 રૂમમાં રહે છે. બાકી આ પેલી સાઈડની સાઈડ ચાલુ છે, બાકી બધા ઘર બંધ છે અત્યારે. અને અત્યારે કોઈ છે નહીં, ઘર બધા બંધ કરાવી અને આપણે કીધેલું છે કે કોઈ અંદર આવતા નહીં. ખાલી કરવા, બિલ્ડિંગ ખાલી કરવા? હા, બિલ્ડિંગ ખાલી કરવા માટે કીધેલું.